વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં જી એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ વિડીયો કેના માટે છે? એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે છે। તો આ સબ્જેક્ટ તો ઘણીવાર છઠ્ઠા સેમમાં અને ડિપ્લોમા કે પાછા સેમમાં ચેન્જ થયો। અત્યારે ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 માં આવે છે, બરાબર છે। અને આ સબ્જેક્ટમાં કઈ રીતે પાસ થવું, કેટલા પ્રશ્નો કરી જવા છે, કઈ રીતે પેપર લખવું, એ બધી જ વિડીયોમાં ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાના છે। તો સૌથી પહેલા તો એનો સબ્જેક્ટ કોડ 43, 60, 207। હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે 2 પોઈન્ટ પહેલા ધ્યાન રાખવાના। 1, 2 વાંચો, એની પહેલા 2 પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાના। પહેલો પોઈન્ટ છે આકૃતિ, ફિગર, સ્કેચ, ડાયાગ્રામ જ્યાં આવતો હોય ને અહીંયા દોરવાનો છે, પહેલો પોઈન્ટ। બીજો એ મિત્રો કે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે બધાને પેપર લખવાનું છે। એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર પહેલેથી છે જ। અને પાછો આપણે એકવાર વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 નું, એમાં પાછો આપણે સેન્ડ કરી દઈશું। તો જોઈન્ટ ના હોય તો થઈ જાજો, ઘણો બધો ફાયદો થવાનો છે। ઓકે, તો આ 2 પોઈન્ટ ધ્યાન રાખો। પછી શું કરવાનું તમારે? અમે જે બનાવ્યા છે ટોપ આઈએમપી પ્રશ્નો, ક્યાંથી એવા આઈએમપી પ્રશ્નો? તો કે પેપરમાં પૂછાઈ ગયેલા, રિપીટ થયેલા, જે ખરેખર આઈએમપી હોય, કે જે વાંચવાથી આપણે પાસ થવાના ચાન્સ નહીં પણ સારા માર્ક્સ સ્કોર થાય। એ ત્રીજો પોઈન્ટ કયો કે ટોપ 30 આઈએમપી પ્રશ્નો જે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે, તો એ તૈયારી કરી નાખો। પછી કોઈક ટાઈમ મળે વધે કદાચ તો 3 વર્ષના પેપર છે એ સોલ્વ કરી નાખવાના। એટલે તમે ગેરંટી આપું કે આ સબ્જેક્ટમાં સારામાં સારી રીતે પાસ થઈ જવાનું છે અને થઈ જ જશો, કોઈ પણ ટેન્શન વગર। ઓકે, તો આપણે સ્ક્રીન ઉપર જઈ અને ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચાલુ કરી। બીજો કોઈને કાંઈ ડાઉટ કર્યું હોય તો કોમેન્ટ કરજો। સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી ચેનલ પર બધી જ માહિતી મળતી રહેવાની છે। ઓકે, ચાલો આપણે શોભાયાત્રા ચાલુ કરીએ। ક્વેશ્ચન નંબર 1, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ। ઓકે, ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી આગળ વધવાના છે મિત્રો। એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપની વાત કરી તો ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં પ્રશ્ન આપેલા છે, પણ તમારે માન્ય રકમ છે એ ઇંગ્લિશમાં ગણવાની। ક્યારેક ગુજરાતીમાં મિસ્ટેક હોય વર્ડમાં, તો જીટીમાં પણ ઘણીવાર મિસ્ટેક હોય છે, એટલા માટે। તો ઉદ્યોગ સાહસિક અને સંચાલક વચ્ચેની સરખામણી કરવાની છે, એટલે કમ્પેરિઝન બિટવીન એન્ટરપ્રેન્યોરશિપ અને મેનેજર વચ્ચે। ઓકે, તો પહેલો પ્રશ્ન આ હતો। બીજો પ્રશ્ન શું છે તો વાત કરીએ 7M રિસોર્સ પર ટૂંક નોંધ લખો। આ તો જીટીમાં હોય ને હોય જ છે। ઓકે, તો ખાસ કરી જવાનો છે। પછી એક્સપ્લેન એસએસઆઈપી 2.0 ઇન ડિટેલમાં તમારે સમજાવવાનું છે। આ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય છે। બિઝનેસ પ્લાનની વ્યાખ્યા લખી તેનું મહત્વ સમજાવવાનું છે। ડિફાઇન બિઝનેસ પ્લાન એન્ડ સ્ટેટ ઇન ઇમ્પોર્ટન્ટ, બરાબર છે। માર્કેટિંગ મિક્સના જે 4P ને વિસ્તૃત કરો અને સમજાવવાના છે। આ પણ જીટીયુમાં પૂછાય છે, તો ખાસ કરીને સાવ ઝીરો સબ્જેક્ટ છે, આમાં 50-60 માર્ક રમતા આવી જાય। પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું, જ્યાં આકૃતિ ડાયાગ્રામ આવતું હોય મસ્ત દોરવાના, પછી એટલા પ્રશ્નો કરી નાખવાના, એટલે વાંધો નહીં આવે। ઓકે, હવે ઇન્ડસ્ટ્રી વિથ કોમર્સ એટલે કે વાણિજ્ય સાથે ઉદ્યોગની સરખામણી તમારે કરવાની રહેશે। પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો મેનેજમેન્ટના કાર્ય લખવાના છે। આ પણ પ્રશ્ન પૂછાય છે, તો ખાસ કરી નાખો। નેક્સ્ટ પ્રશ્ન છે વિવિધ પ્રકારના નેતૃત્વ માટેના મોડેલ છે। એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ લીડરશિપ મોડલ્સ, આ પણ પૂછાય છે, તો ખાસ કરીને જાઓ। પછી નવા એન્ટરપ્રાઇઝ વિકાસ માટે વિવિધ રાષ્ટ્રીય સ્તરની સહાયક એજન્સીઓના નામ તમારે જણાવવાના છે, તો આ એક વાંચવું પડે, આમાં તમે ગપ્પા મારી શકો નહીં। પછી કીધું છે આઈપીઆર ની વ્યાખ્યા લખી તેના પ્રકાર જણાવો અને કોઈ પણ 2 તમારે સમજાવવાના રહેશે। પછી વાત કરીએ બિઝનેસ એથિક્સના જે લક્ષણો છે, એટલે સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ બિઝનેસ એથિક્સ, એ પણ ખાસ એક પ્રશ્ન જોઈ જાઓ। 12મા નંબર પ્રશ્નની વાત કરીએ ડિફાઇન બ્રેક ઇવન પોઈન્ટ, એક્સપ્લેન ઇમ્પોર્ટન્ટ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ, આ પણ પ્રશ્ન ઘણીવાર જીટીયુ એક્ઝામમાં હોય છે, તો ખાસ તૈયાર કરી નાખવાનો રહેશે। હવે પ્રશ્ન નંબર 13 ની વાત કરીએ તો ઉદ્યોગ સાહસિક અને મેનેજમેન્ટ વચ્ચેનો તફાવત છે, એ તમારે ખાસ એક તૈયાર કરવાનો રહેશે। એકાદ 2 તફાવત જીટીયુ એક્ઝામમાં પૂછાય છે। પછી ઉદ્યોગ સાહસિકોના જે પ્રકાર છે એ વિશે તમારે થોડીક બેસિક ડિટેલ તમને ખબર હોવી જોઈએ। પછી 3 વ્યાખ્યા પૂછાય, એક્સપ્લેન માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ પણ ખાસ શોર્ટમાં શું કહેવાય એમએસએમઈ। જો શોર્ટમાં પૂછાય તો પણ આપણે આપણી રીતે તૈયાર રહેવાનું, ગમે તેવો ગમે પ્રશ્ન ફેરવીને પૂછે આપણે તૈયારી કરી શકવા જોઈએ। એસવીઓટી વિશ્લેષણ તમારે એનાલિસિસ છે સમજાવવાનું છે। 7મો પ્રશ્ન સ્ટાર્ટઅપમાં રોકાણકારની ભૂમિકાની વ્યાખ્યા કરો અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર તમારે ટૂંકમાં લખવાનું છે, બરાબર છે। પછી 18મો પ્રશ્ન છે ઉદ્યોગ સાહસિકતાની લાક્ષણિકતાઓ અને કાર્યોની વિશેષતા તમારે સમજાવવાની છે। એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક એન્ડ ફંક્શન ઓફ એન્ટરપ્રેન્યોરશિપ। ઓકે, પછી વાત કરીએ તો એસએસઆઈપી ગુજરાતની મુખ્ય વિશેષતાઓ સમજાવો અને સ્ટાર્ટઅપ ની નોંધણી પ્રક્રિયા છે
એ તમારે લખવાની છે. 20મો પ્રશ્ન છે બજાર સંશોધનમાં સેમ્પલિંગ સમજાવો અને નમૂના લેવલના વિવિધ પદ્ધતિઓ એ તમારે સમજાવવાની રહેશે. પછી વાત કરીએ મિત્રો તો બજાર જો આ પાછો પ્રશ્ન છે તો અલગ પૂછ્યો છે, બરાબર છે. બજાર સંશોધનમાં ડેટા વિશ્લેષણ અને અર્થઘટન સમજાવો અને નમૂના લેવલની વિવિધ પદ્ધતિઓ તમારે વર્ણન કરવાનું રહેશે. ઓકે. પછી 22નો પ્રશ્ન છે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત છે. રાઇટ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક, બરાબર છે. ભાઈ વાણિજ્ય અને વેપાર શબ્દને તેના પ્રકાર સાથે તમારે સમજાવવાના છે. તો આ તો બેઝિક છે, આવડતું હોવું જોઈએ. 24મા પ્રશ્નની વાત નેતૃત્વ શબ્દ વ્યાખ્યાયિત કરો. નેતૃત્વ માટે મોડેલ લખો અને નેતૃત્વના કોઈ પણ 2 મોડેલ તમારે સમજાવવાના છે. તો તમે તમારી રીતે તૈયાર હોવું જોઈએ. પ્રશ્ન નંબર 25ની વાત કરીએ ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આ પણ જીટીયુમાં પૂછાયેલ છે અને પૂછાતો હોય છે, તો ખાસ કરી નાખજો. જો મેં વાત કરી હતી શોર્ટમાં પૂછ્યું MSME, તમને ખબર હોય કે શું છે તો તમે આરામથી લખી શકો. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની જે સહાયક એજન્સી તમને જણાવવાની છે. 27મો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ કોર્ટ વિશે લખો અને સ્ટાર્ટઅપની નિષ્ફળતાના કારણે તમારે જણાવવાના છે. ઓકે. 28મો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ ખર્ચ અંદાજન જે પદ્ધતિ છે સમજાવવાની છે. પ્રોજેક્ટ આયોજન અને વ્યાખ્યાયિત કરી અને તેનું મહત્વ સમજાવવાનું રહેશે. ડિફાઇન પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ એક્સપ્લેન એના ઇમ્પોર્ટન્ટ, બરાબર. લાસ્ટ પ્રશ્ન છે ડિફાઇન શું કીધું મિત્રો, જો આ શબ્દ કેવો અલગ જ છે, આપણે નવીન આવી ગયું શું થયું કે તમને એક્સપ્લેન કર્યું ટાઈપ્સ ઓફ કી મેઝર એન્ડ એવોઇડ, બરાબર છે. જો આખે આખું અલગ જ પગલા લખવાના કીધા નાદારી શબ્દને, બરાબર છે. એટલે ખાસ જોઈ લેવાના છે. 30 પ્રશ્ન બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં વાંચવાના છે અને સારી રીતે આરામથી પાસ થઈ જવાનું છે, બરાબર છે. અને કોઈને કઈ ટાઈમ મળે તો તમારે જીટીયુ એક્ઝામમાં શું કરવાનું છે, 3 પેપર પર સોલ્વ કરી નાખવાના રહેશે. એના સિવાય તમારે બીજી કઈ હેલ્પની જરૂર હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરીને પૂછી લેજો, બરાબર છે. એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. આ સબ્જેક્ટ એવો છે કે તમે આમાં આરામથી સારા માર્ક્સની ટોપ તમે આરામથી કરી શકો. ઓકે, તો તૈયારી કરવાનું ચાલુ કરી દો મિત્રો અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતના ઈસી નહીં પણ ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 ના બધા સબ્જેક્ટના અહીંથી વિડીયો મળી રહેવાના છે. ઓકે, તો તૈયારી માટે રેડી રહ્યો અને સારા માર્ક્સ સાથે પાસ થઈ જાઓ. તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરજો. આ ફ્રી ઓફ કોસ્ટ આઈએમપી છે. ઓકે.